10મો અધ્યાય 25-26, 24-35 અને 44-48. બિન યહૂદીઓ ઉપર પણ પવિત્ર આત્મારૂપી વરદાન વરસવામાં આવ્યું છે. પીતર દાખલ થતાં જ કર્નેલિયુસે સામે આવીને તેને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પણ પીતરે તેને ઊભો કરીને કહ્યું, ઊભો થા, હું પણ માણસ જેવો જ છું. પછી પીતરે બોલવાનું શરૂ કર્યું, હવે મને ખરેખર સમજાય છે કે ઈશ્વર કોઈનો પક્ષપાત કરતો નથી, પણ દરેક પ્રજામાં જો કોઈ તેનાથી ડરીને ચાલે છે અને ધર્માચરણ કરે છે તેનો એ અંગીકાર છે. પીતર હજી આ બોલતો હતો ત્યાં જ એનો ઉપદેશ સાંભળનાર સૌ કોઈમાં પવિત્ર આત્માનો સંચાર થયો. બિન યહૂદીઓ ઉપર પણ પવિત્ર આત્મારૂપી વરદાન વરસવું જોઈએ. પીતરની સાથે આવેલા યહૂદી વિશ્વાસીઓ તો દંગ જ થઈ ગયા, કારણ તેમણે એ લોકોની નોખી નોખી ભાષામાં ઈશ્વરનો મહિમા ગાતા સાંભળ્યા. ત્યારે પીતર બોલી ઉઠ્યો, અમારી માફક જ જેમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે એવા આ માણસોને પાણીથી સ્નાન સંસ્કાર આપવાની કોઈ ના પાડી શકે એમ છે? પછી પિતરે તેમને ઈસુને નામે સ્નાન સંસ્કાર કરવાની આજ્ઞા કરી. ત્યારબાદ ત્યાંના લોકોએ પીતરને થોડા દિવસ રહેવાની વિનંતી કરી. આ પ્રભુની વાણી છે. અધ્યાય 4 કડી 7-10. ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. વહાલા ભાઈઓ, આપણે એકબીજા ઉપર પ્રેમ રાખીએ, કારણ પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્ભવે છે, અને જે કોઈ પ્રેમ રાખે છે તે ઈશ્વરથી જન્મ્યો છે અને ઈશ્વરને પીછાને છે. જે પ્રેમ રાખતો નથી તે ઈશ્વરને પીછાનતો નથી, કારણ ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આપણને તેની મારફતે જીવન પ્રાપ્ત થાય એ માટે જગતમાં મોકલી આપ્યું. એમાં આપણને એ પ્રેમના દર્શન થાય છે. આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખ્યો એ પ્રેમ નથી. પ્રેમ તો ઈશ્વરનો કહેવાય, જેણે આપણા ઉપરના પ્રેમને લીધે આપણા પાપોનું નિવારણ કરવા માટે પોતાના પુત્રને મોકલી આપ્યો. આ પ્રભુની વાણી છે. પિતાએ જે મારા ઉપર પ્રેમ રાખ્યો છે તે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે. મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહો. મેં જે મારા પિતાની આજ્ઞાઓ પાળી છે અને તેમના પ્રેમની છાયામાં હું વસું છું, તેમ મારી આજ્ઞાઓ જો તમે પાળશો તો મારા પ્રેમની છાયામાં તમારો વાસ રહેશે. આ મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારો આનંદ તમારો આનંદ બને
અને તમારો આનંદ પૂર્ણતાએ પામે. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો. એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતા મોટો પ્રેમ કોઈ છે નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્ર છો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે, કારણ પોતાનો માલિક શું કરે છે એની જે કોઈ મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું મેં તમને જણાવ્યું છે. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યો છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે. તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કંઈ તમે મારા પિતા પાસે માગો તે તમને મળી રહે. મારી તમને એ આજ્ઞા છે કે પરસ્પર પ્રેમ રાખો. મારા વાલા, આ પ્રભુ ઈસુની વાણી છે. નામો કરીને કોઈ ઉભો થઈ ગયો. સબીતા કરીને એક ભાઈ, બહુ સારી ભાઈ હતી. તેનું જાપાનની અંદર તેનું મરણ થયું હતું અને ત્યાં આગળ પ્રેષિતને બોલાવવામાં આવે છે, પીટરને બોલાવવામાં આવે છે. પીટર ત્યાં પહોંચી જાય છે અને એને મરણની કથારીમાંથી બહાર લાવે છે. મહાન આવા કાર્યો શરૂ થઈ ગયા, કારણ કે પવિત્ર આત્મા, એ પવિત્ર આત્માની ભેટ દ્વારા બધું જ પરિવર્તન કરી શક્યા. અને આજે જ્યારે આપણે આણંદની અંદર ત્યાં ઇઝરાયલ, ત્યાં પીટર, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા અને ત્યાં અહીંયા આગળ એના નામમાં આપણે ભેગા મળ્યા છીએ. તે ઈશ્વરની લીલા છે અને એની એક કૃપા છે. તો આપણને શ્રદ્ધા મળી છે, કારણ કે પ્રભુ કોઈ માટે પક્ષપાત કરતો નથી, પણ દરેક પ્રજામાં જે કોઈ તેનાથી ડરીને ચાલે છે અને ધર્માચરણ કરે છે તેનો તે અંગીકાર કરે છે. પ્રભુ આપણને સ્વીકારે છે અને પ્રભુએ આપણને મોકલ્યા છે. તમને પવિત્ર આત્મા મળી રહ્યા છે કામ માટે, એમને નહીં. એ કહે છે કે તમને મેં પસંદ કર્યા છે, હવે જાઓ અને પુષ્કળ ફળ આપો. કદાપી તમારે તમારું જીવન પણ આપી દેવું પડે કામ કરતા કરતા, સેવા આપતા આપતા. કદાપી તમારે સાક્ષી પૂરતા પીટરને, યાકોબને, યોહાન બધાની જેમ તમારે પોતાનું બલિદાન આપવું પડે તો તૈયાર રહો, કારણ કે પવિત્ર આત્મા એ હિંમત તમને આપી રહ્યા છે. અને એટલે એવી કૃપાઓ આજે તમને પવિત્ર આત્મા આપી રહ્યા છે. તમે જે માગો એ તમને આપી શકે. તમે કોઈને સાદાપણું આપવા માંગો તો તમારી શ્રદ્ધાથી, તમારી પ્રાર્થનાથી પ્રભુ સાંભળશે, કારણ કે એ બધાને સત્તા આપી છે. કોઈ એક વ્યક્તિને કે ધર્મગુરુઓને કે ધર્મ ભગીને નહીં, કે કોઈ અમુક જ ધર્મજનો નહીં, કે કોઈ ક્રિશ્ચનને જ નહીં, હરેક વિશ્વ મંદિરને શક્તિ આપી છે. શ્રદ્ધાની જરૂર છે અને પ્રભુ ભરોસે એ કામ કરવાની જરૂર છે. વિશેષ દુનિયાના દીવા બનવા માટે તમને વિશેષ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે પ્રભુ દ્વારા, કે તમે દુનિયાના દીવા છો. તમારું જીવન ઈસુપંથી તરીકે હંમેશા શુદ્ધ રહેવું જોઈએ, પાપથી દૂર અને બીજા માટે નમૂનેદાર બનવું જોઈએ. અહીં આપણી આગળ સારા કામો આપણા જીવનમાં આવવા જોઈએ. ઘણા બધા આપણા દેશમાં ઘણા બધા સારા કામો માત્ર ધર્મ સમાજ દ્વારા જ શરૂ થયા. પદ લોકોની સેવા, જે લોકોને HIV એવા લોકોની સેવા, જે લોકો એકદમ રસ્તા ઉપર રજડતા હોય ને તો કોઈ ના હોય એને ઉપાડીને બધા ઘરે કોન્વેન્ટ પર લઈ જતા હતા ને લઈ જઈ રહ્યા, એના સિસ્ટરી લઈ રહ્યા છે. નાના બાળકો, અપંગ લોકો, મેન્ટલી રિટાર્ડ લોકો, આ બધા જે ઘરો જે છે એ બધા સારા કામો છે. તે દુનિયા માટે દીપક સમાન બની રહ્યા છે. વ્યક્તિગત રીતે પ્રભુ તમને પ્રેરણા આપશે.
પવિત્ર આત્મા તમને પ્રેરણા આપશે કે હું કેવી રીતે આ દુનિયાનો પ્રકાશ કરી શકું. અને એ પ્રેરણાને તમે આવકારો, એ પ્રેરણાને તમે સ્વીકારો અને હિંમત આપશે. જે કંઈ જરૂર પડશે એ પ્રભુ તમને આપશે. પૈસાની જરૂર પડશે તો પૈસો આપશે, મિલકતની જરૂર હશે તો મિલકત આપશે, ટેકાની જરૂર હશે તો ટેકો આપશે. જે કંઈ જરૂર હોય બધું પ્રભુ પૂરું પાડશે, કારણ કે એના રાજ્ય માટે તમે કામ કરી રહ્યા છો. તમારા નામની રોશની માટે નહીં, પણ પ્રભુ ઈસુના નામની રોશની માટે તમે કરી રહ્યા છો. અને એટલે દુનિયાના પ્રકાશ કરવા માટે આપણને પ્રભુ કરી રહ્યા છે. અને આજના શુભ સંદેશની અંદર સ્પષ્ટ રીતે પ્રભુ આપણને સમજાવે છે કે તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે અને એટલા માટે તમારી નિમણૂક કરી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો, જેથી મારે નામે જે કાંઈ તમે મારા પિતા પાસે માંગો તે તમને મળી રહે. આ ઈશ્વરના વચનો છે, પ્રભુ ઈસુના વચનો છે. જે કાંઈ તમે માંગો એના કામમાં, એના રાજ્ય માટે Hey,
પડે ને પણ. ની યાદમાં રોજે રોજ જે વેદી પર પરમયજ્ઞ ચડાવવામાં આવે છે એ સ્થાન માટે વપરાતું કાપડ જેના પર લગીને ડાઘ ન હોય એવા સ્વચ્છ કાપડથી વેદીની આંખના જળવાય, એની ગંભીરતા જળવાય અને એ દ્વારા પ્રભુના કાન અને મહિમા વધે એ પ્રાર્થના સાથે વેદીનું કાપડ અર્પણ કરીએ. કબૂતર એ શાંતિનું પ્રતીક છે. શાંતિ કેવળ પ્રભુનો આત્મા જ આપી શકે છે. પ્રભુ ઈસુએ જ્યારે યોર્દન નદીમાં સ્નાન સંસ્કાર લીધો ત્યારે સૌના દેહ ઉતરી આવ્યા હતા. એ જ આત્મા ઈસુને હંમેશા દોરતા રહ્યા. ઈસુ ઈશ્વર પુત્ર છે જે આપણા પરના પ્રેમના લીધે આજ્ઞાધીન સેવક બન્યા. આજે પર સંસ્કાર લેનાર દરેક વિશ્વાસી પર વિશેષ રૂપે પવિત્ર આત્મા ઉતરી આવે. તેઓ પરમેશ્વરમાં પ્રેમાળ સંતાનો તથા આજ્ઞાધીન સેવકો નથી. પવિત્ર આત્માના ઉત્પાદનો હંમેશા મળતા રહે, જેથી આપણને સૌ શાંતિના સ્થાપકો બની રહીએ એવી પ્રાર્થના સાથે કબૂતર અર્પણ કરે. જ્યારે ખ્રિસ્તયજ્ઞ દરમિયાન વેદી સેવક ઘંટડી વગાડે ત્યારે આપણે આપોઆપ સભાન બનીએ છીએ. એ અતિ પવિત્ર અને કિંમતી ક્ષણોમાં પ્રવેશીએ છીએ જ્યાં પુરોહિતના શબ્દો દ્વારા રોટી અને આસવ ઈસુના દેહ અને રક્તમાં પલટાય છે. આ સાથે પરમ પ્રસાદ ધર્મજનો સુધી બાઉલમાં મૂકી આશીર્વાદ થાય છે અને આ સભાનતા તરફ લઈ જતું આ નાનકડું સાધન ઘંટડી આપણને હંમેશા પ્રભુની જીવંત ખાતરીથી સભાન કરે એવી પ્રાર્થના સાથે ઘંટડી અર્પણ કરીએ.
ઉમંગ પ્રેમ ચાલવાની શક્તિ આપો. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. સંદર્ભે સાંજે 5 વાગે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ કમ્યુનિટી ગાર્ડનમાં ઉજવણી કરવામાં આવશે. ખાસ નોંધ, આ દિવસે અન્ય ધર્મજનો માટે ગાર્ડન પ્રવેશ બંધ રહેશે. જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ફાધર પરિઝા, ફાધર આલ્બર્ટ શિષ્યવૃત્તિ ભાગ 1 ફક્ત ગુજરાતી માધ્યમ માટે પણ અમારો આ પ્રેમનો સ્વીકાર કરજો. ફાધર જેપીને વિનંતી કરીશ કે આપણા આર્ચબિશપ, વહાલા આર્ચબિશપ થોમસનું શોલ ઉડાડી સન્માન કરે. તો ફરી એકવાર થેન્ક યુ સો મચ. થેન્ક યુ અમારી મધ્યે પધારવા બદલ. અને 45 ગર્લ્સ બહેનો ને આજે આપણને અને સૌને અને વિશેષ કરીને જે આ 72 દીક્ષાર્થીઓ આજે બળ સંસ્કાર ગ્રહણ કરીને એક પવિત્ર આત્માની ભેટ આપી એ બદલ સર્વપ્રથમ પરમપિતાનો ખૂબ ખૂબ આભાર. આજના આ બળ સંસ્કારમાં ઉત્સવમાં અમારા આમંત્રણને માન આપી આ પરમ યજ્ઞ અને દરેક દીક્ષાર્થીઓને બળ સંસ્કાર પ્રદાન કરવા માટે માનનીય મોસ્ટ રેવરન્ડ આર્ચબિશપ આપનો પૂરા દિલથી આણંદ પેરિસ અને ધર્મજનો તરફથી ખૂબ ખૂબ આભાર. આજના આ ઉત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે અનેક લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થયેલ છે. એ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપણા વાલા પેરિસ પીસ્ટ અને આસિસ્ટન્ટ પેરિસ પીસ્ટ ખબર નહીં એમનામાં એવી ગટ્સ છે કે એક ઉત્સવને એક શાનદાર ફેસ્ટિવલ તરીકે ઉજવી રહ્યા છે અને એનું આયોજન, એનો શ્રેય એ બધું જાય છે આપણા ફાધર પેરિસ પીસ્ટ જીતુભાઈ અને એમની સાથે કામ કરનાર અને આ કેટેકિઝમના મુખ્ય સૂત્રધાર ફાધર જયપ્રકાશ એ બેનના કંટ્રોલ મહેનતથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે. વિશેષ ખૂબ તાલીઓથી આપણે એમનો આભાર માનીએ. સર્વ દીક્ષાર્થીઓના વાલી મિત્રો, ધર્મ શિક્ષણના મારા વડીલ શિક્ષકો, મિત્ર શિક્ષક, સિસ્ટર્સ, ફાધર્સ અને સર્વ તરફથી મળેલ વર્ષ દરમિયાન સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. અંતે આપ સૌને આણંદની ધર્મજન કેમ ભૂલાય એમનો ખરેખર વિશેષ આભાર માનું છું. અને છેલ્લે કદાચ મુશ્કેલી પડી હોય, અડચણ પડી હોય તો એક સમયયાચના સાથે આભારની લાગણીસર વિરમું છું. થેન્ક્સ અ લોટ ટુ એવરીવન ફોર એવરીથિંગ. Congratulations, my dear children and grown-ups. હું જ્યારે નાનો હતો ત્યારથી મને એક પ્રેરણા મળતી હતી કે ધર્મગુરુ મારા ધર્મ એ પ્રેરણા અંદર જાગૃત હંમેશા રહી. પવિત્ર આત્મા થકી એ પ્રેરણા મજબૂત થઈ અને કોઈને વેદી છોડી નથી. નાનો હતો ત્યારથી વેદી આગળ રહ્યો છું, આજે પણ વેદી આગળ જ છું. એટલે પ્રભુ તમને પણ એવો કામ કરવા માટે પાતળો દુષ્કરો માટે તમને પણ આમંત્રણ